કાકા ભગવાન માતાજીની દયા કહેવાય, હારું કહેવાય છે બચી જાય એમ કયો. નકા વેચ ચોબડી ઉતારી નાખો તો મારી એમ નહીં પણ હરકીથી રંબાસમ નહીં મળતું એમ કેવું મથીન દાવ જોમે તો અને શિકાર પોલીસ છથી આઈને ટપકી પડી ને. શોમા કાકા આ પોલીસ વાળા ધપ્પા નહીં દેતા. મને લાગે છે તહેવાર નહીં થાય. મૂળ તહેવારમાં મજા નહીં આવે. મને તો એવું લાગે કે આપણે રંબા નીકળીએ છે ને એટલે કોક કહી દેતું છે, બાતમી આલતું હશે. હા એ વાત સાચી કરી શોમા કાકા. નકા રોજના રોજ રમતા હોય ને એટલે પોલીસ આવીને ઊભી થઈ જાય નહીં. અને મને તો દોડ્યો છો ને તે પગોના ગોઠાએ બાજી જશે. તમે જો તો વધારે તો નહીં કેતો પણ ભીખમાં કેટલું ખબર છે? 5 કિલોમીટર દોડી કાઢ્યું છે. એટલું બધું તાણ કીધું પાછળ જ છે સાહેબ. મને તો બરાબરના દંડા ઠોક્યા હતા. હે તમને માર્યા હતા? મને ખબર હું પેલા પૈસા વેનવાર એટલે પકડી પડ્યા હતા તમને? તાનું હતું મારું નામ તો નહીં લીધું ને? કોઈનું નહીં લીધું. અને મને પકડ્યો ને એટલે મુયા પાસે કહી દીધું કે હું તો હારી ગયેલું. અને પછી મેં કઈ જીવ બચે ને અંબો. શોમા કાકા પોલીસ પણ સેવી કહેવાય. નેડિયામ તો સીધી ના આવી પણ તમે જો તો વચ્ચી થઈને નીકળ્યા. એમાં બચી ગયા. વધારે પોલીસ નથી નકર ચારણ ઉઠાઈ લીધા હોત તો શોમા કાકા અત્યારે જેલમાં હોત. ગોકળાઠિયામ પોલીસ સ્ટેશનમાં કરવી પડે તમને. બચી જાય એ મહત્વનું. અને ખેમા શોમા કાકા તમાર ખરી ને ચડતી હતી. કાકા કાલ બાજી તો જોરદાર આવી હતી. પેલા કાળિયાન તો છાપ પાયમાલ કઈ નાખ્યો તો. નહીં જીત્યા પણ વધારે નહીં જીત્યા. નહીં આયા હાથમાં. સમ નહીં આયા? શોમા કાકા કાલે પેલો છેલ્લો દોન પડ્યો એટલે છકણ પૈસા લેવા હતા મૂકીને નતા ના થા. યસ પૈસા તાન મૂળ લેવા તો એમાં તો દંડા ખાતા. અને તમે આ વખત પાયમાલ થઈ ગયા હતા. વધારે નહીં જીત્યા, થોડા ઘણા જીત્યા હશે. થોડા ઘણા ખબર છે અમે થોડા ઘણા જીતેલા જ છે. તારા તો તાણ પાસે હાથો ખાતા નતા. આજ તો કી કશું નહીં કરવું કે તહેવાર કહેવાય. મને બરાબર મારા હમુશો પડવાનું આવે છે. સમલા મને ખરું ને એ બરો ચકલો ચૂંટા મને નહીં ફાવતું. જો આપણે તો ફટોફટ હોય તો કોઈ તો એક ફટા માલ બની જાય કો તો હારી જઈએ. કાકા મારા હમુશો રમવાનું આવે છે. આપણે 2 દવાના પૈસા તો ભેગા હતા. ખબર હતી પેલા કાળિયા હમુ નાશા હોય તો બરોબર વસ્તુ છે. મારે જોઈ જવું તું કે મારા નસીબ કેટલું કોમ કરે પણ આનું કોઈ કોમ ના કર્યું. શોમા કાકા અમે ના હોય તો નક્કી કરો. તમારે મારા હમુ નહીં પડવાનું કારણ કે બીજી ને ત્રીજી બાજી તો મારો હોય જ છે. વાત સાચી. કદી ફાવતો નહીં તારા હમુ. ની આઠમ તમે જોઈ લેજો. બધો છાપ ઢેસણે કઈ નાખું, પાયમાલ કઈ નાખું. હું તો કહું છું ના હોય ને તો જઈને હોટલ બેસશે શાંતિથી. હાલ કશું કરવું નહીં. જુગારનું નોમય ના લેતા નકા પગે જી હોશ નહીં થયું દુખાવો થાય છે. રાતે ઘેર જઈ તો ઊંધું પોણી મેલ્યું પગે ઝારી તાણે આટલું ઓછું હેડાય છે. અને માપનો દોરિયા કા હું તો હંતાઈ ગયો તો નેરિયામ પાસે. શોમા કાકા હંતાઈ ગુમરી મારી હંતાઈ ગયો તો નહીં દોર્યો. અરે અમે તો નોધારામ દોડ્યા તા તે હું ભોરા પાછળ જોયું જ નતું. જ્યાર સુધી રસ્તો મળ્યો ને કાઢ્યો કાળિયાન પાસે હું નતો જો. હું તો જુદો નાઠો તો. વાતો તો મોટી મોટી કરા કોઈ પટ્ટી મેલી હતી ને તો હવે ના મોર. શોમા કાકા એના ભણ્યા એ તો સારું કહી દે. વેળા સતું બધું કહી દીધું. તાણે વિચિત્ર એનો ભણ્યો હો ખરેખર. શોમા કાકા હું એ મમ્મા કઈ નિશારો કરી દીધો. એમાં મારા દંડા ખાવા પડે કે કીધું બધાને કીધું આ તો નાના હે. હોટલ જઈને બેસી ગયા હેડો શાંતિથી. તો આખી રાત ઊંઘ્યો નહીં. કીધું સાહેબ જબ્બો પાડી ગયા છે ને પીળા કલરનો. તે કીધું ફરતા ફરતા આવું ને તો બદલી કાઢવો પડે. ખબર નહીં સંપત્તિ. શોમા કાકા પણ અમે મોઢું પાડી જ ગયા હતા કે એટલા બધા નજીક હતા એટલે ચાબા મંગાય. હું તો એમ કહું આ મોમાના ફુવાના ફર્યામાં ખરો ને તહેવાર પટી રહ્યા પણ જુગારનો ઠા પડે એવું લાગતું નહીં. કે મથીન કાલ મેળાયો તો રમવાનો. તંબુરો મેરાવા વગર રમે 25 ઓછા કર્યા છે. પણ જોતા નતા એ તો હારું થયું તે બાળી જો હું નકા 25 હતા એ જતા રોત. બીજું કોઈ નહીં ભણા મોનો કે ના મોનો આપણા શેરી ખરે ને આ બાબુરાય બંડલ ને ખરે ને સીઆઈડી ગોઠવી લાગતા. હા કારાય નેકળું છે શું જોય છે શું હોર રાખવા મેલ્યા હોય ને માણસો મોમાં એમાં બધું થાય છે. જોતો નહીં આખા ગામમાં પોલીસ ફરી સાયરન વાજ્યું અને પછી તો કાલ તો વગર સાયરન રેર પડી. એટલે ખબર પડી ગઈ હોય ને ભાળી જવાય તો આવતા જતા હોય એટલે આપણે તો કરવું જ પડશે પણ મને નહીં લાગતું આ વખત કોઈ થા પર. જો દરિયામાં દવો લબ્બા ના જાવ બે જણ. એ ખેમા આ ઊંઘવાના દાડા છે ખેમા. બીજું કોઈ નહીં. ઘેર તાકાત ખમતી નહીં હોય ને એટલે ગમના વલ્લા આવી જતા છીએ. સરપંચ તમે ખરા ને નકામા માણસ છો યાર. એ બધી વાતો જવા દે. અમે નતું કીધું કે પોલીસ આવી. નતું કીધું. એ કાલે પોલીસ આવી હતી ને એમાં વાત કરવાનો કોઈ મેન નતો. કેવા પૈસા પેલા દાનના રહી જતા એ સોમલો શેરી હતો ખબર છે ને. પૈસા લાય 25,000 નો હિસાબ આલી દે હેર.
25,000 નો હિસાબ નહીં પણ મને દંડા પડ્યા છે ને એનો હિસાબ આલો. એ સોમલા પોલીસ ભાઈજો તો ખેમા મારા ગુજામાં 2,000 હતા ને એ પોલીસ લઈ જાય. ના પોલીસ આવી ને ના પછી તમે બે જણ અલગ થઈ ગયા તો 25 વેચી લીધા હોય તો એ સરપંચ છેક પેલા હેડા સુધી હું તમારા હંગાથી દોડ્યો છું. ખેમા તો શેડી હતો આપણા. પણ એના પછી તો બે જણ ભેગા થયા છે કા ઘેર ઊંઘવા તો બે જણ હંગાત જાય છે કા આખી રાત ઊંઘાય નહીં મોતો હોય કણ ઉદાગરો કાઢું હા છું. 25,000 લઈ ગયા પછી ના ઊંઘ એ આવે દવા કરો ના પૈસા લાવો પેલા હેરો ઓ પેલીઓ હુજી જઈશું માર ખાધામાં અને તમારો ભોણિયો ખરો ને ફટ્ટુ છે એક નંબર નો હો. એ ખેમા પોલીસ નું ભાડે તો પણ લવો વળતો એ નતો નહીં. કે પોલીસ આવી એવું. એટલે તાર મોમાને એકલાને કહેવાનું ઈશારો કરવાનો. અરે કીધું મામા પણ લવો વાળા તને કોઈ પકડી તો નહીં જા ને તમે- પકડી જાવ તો દિલ્હી સુધી જોત તમે પણ તને બંધો. ઘેર લાવો આ તો મોટી મોટી કરશો નહીં તમે લ્યો ઊભા તો જો રહ્યા ખેમા. નતા. એટલે ખેમા હા ચૂકલા પૈસા નહીં લીધા તમે બેને સરપંચ યાર નહીં લીધું કશું એ. ના તો પોલીસ સ્ટેશન જઈએ ને પૂછી લઈએ. ખાજે તાર પુંજાબાની સોગન અરે પુંજાબાની સોગન જો ને ખેમા જુઠ્ઠા સોગન ખાધા ને પુંજા ડોહાના ખબર છે કે પુંજો ડોહો તો મળી ગયો ના છે હોય તો તમારા ડોહાના ખાવ. મારા ડોહાના ખાઈને હું ફાયદો ના હોય ને તો એવાન મોનાતું નહીં તો એવાના માથા હાથ મેલીને છોકન ખાઈ લ્યો એટલે બહાર આવે. અરે સોગન બસ ખબર નહીં લીધા પડે છે કે પૈસા. નહીં પૈસા તેલ લેવા જ્યાં અમારા મામોને મરી જાય તો તમારું ઉધારે બેનું ખેમા. ના, ના, ચોમો કાકો, હેમ ને. હાથાથી નહીં લીધા પૈસા. આ ચૂકલા પૈસા પોલીસ લઈ જાય છે ને આ ચૂકલા લઈ જઈશ હવે. મી તો મારા ઓય યાર, ગુજામાં ગુજામાં હતા ને, નહીં લઈ મેલે. નાખો તો એટલા બચી જાય એમ કયો. પણ 2000. ખેમા આપણે જુગાર ચાલુ કરીએ છીએ તો પોલીસ છામાં આવી જાય છે એ હોજુ અમે એ જ વિચારીએ છીએ તાન બેઠા બેઠા. મને લાગે આપણી કોક વર રાખતું હશે હો. અને આપણી વાર રાખવા માટે ગામમાં માણસો પડતા નહીં. હરખી રીતે રમવા નહીં મળતું બોલો. જેવા આપણે ખરા ને ગમે તે જગ્યાએ જઈને હારા 4 દોન રમીએ છીએ ને તરત જ રેડ પડી જાય છે. તો ખેમા હું શું કરું સરપંચ હું એ હું કહું વગર છું. મેં 25 ઓછા કર્યા છે મી તમે તો 25 ઓછા કર્યા છે હવે તો 50 ઓછા કર્યા છે. ઓય ગુજો ખાલી છે હાલ. એટલે હું શું કહું છું ના હોય તો આપણા હાલ જુગાર રમવાનો આજનો દારો બંધ રાખીએ હા આપણે કરીએ અને ના આપણા શેરી કોણ ફરે છે ને કોણ પોલીસને કહી દે છે અને કોણ પોલીસ બોલાવે છે એ માણસને પહેલા આપણે પકડવો પડશે ના હોય તો આપણે 4 જણા 4 ખૂણે થઈ ગયા ને ગામમાં આપણે રેકી કરીએ કે ચિયો આપણી વાર રાખે છે. 7 લાખ રૂપિયા ની કરી ખેમા કે પછી તો હાથમાં આવી જાય ને તો ઊંધો લબડાબો છે તમે જોવો ને. એક વખત ખાલી હાથમાં આવી જાય ને ખાલી ખબર પડે કે અરે પોલીસને જાણ કરે છે તો એને જ થોડામાં મક્યા છે તું જો ને અરે બૈરો અવરો લાલ કેસ કરી કરું નાખવાનો. વાત સાચી છે સરપંચ મને એ જપ્તો નહીં જ થાય. એટલે ચોકન બેસ્યું હાલ તો હોય બી હક એટલે હું વાયકણ આવશે રે એમ નહીં કેતો હોય નહીં રમવું. ગોઠવણી કરીએ ચોક બેહો. ગમે તે ચાલ તો રમવી જ પડશે આપણે હું તો કહું છું ને. બોલે ખેમા. આ હોય આવીને ખાલી ભેગા થો ને થૂક ઉડાડો બીજું કશું કરો નહીં તમે મારા બહાર તો પૈસા નહીં નકા ગોમમાં મડ્ડો નાખું પણ પૈસા નહીં તે ના હોય તો ઉછી ના લે લાવો લે જો તૈયાર થઈ ગયો ને અમે હાલવાનું કહીએ તો પછી શું વાંધો છે લેવા તને તો શરમ આવે છે કે નહીં આવતી તહેવારોમાં લોકો પાસે પૈસા માંગતા. અલ્યા ડોશીને લઈ લીધા નકા ગોમ વચ્ચે ચાલુ કરો તો રમવાનું હોવે. જો. હજી ખબર નહીં કોઈ નથી નહીં બીવાવે પણ ઘેરથી ના બીવાતો હોય તો લેતો હોય કે તાર ડોશી પાસેથી બીવાતો નહીં ને લે. હું તો નહીં રમતો પણ કોક પોલીસ હેરાન કરે છે તને વળી કને કીધું અરે સમાચાર મળ્યા હતા અને પાછા કાલ તો સાહેબ પણ હમા મળ્યા હતા બાઈક લઈને મને કીધું જુગાર રમાય છે પણ મેં નહીં કીધું હો પાછો કવાય રમાય છે એમ લે આ તો બોલે જીવણિયા તમારી શોગન મારી સોગન ને તારી ડોશી ની ખા લંકા ડોશી ની ખા હા લંકા ડોશીની જોડે. કેમલા ડોશી મારે એકના એક છે તારી કોઈ ડોશી તઈ નસી લે સરપંચ મારા ડોશીની શોગન ના ખાવ પણ એ મારી શોગન કહો તો ખાઈ લો જોઈન ખેમા ગરબર ગોટારો વાયસા હાચું બોલ જીવણિયા અમારી ભાર તું તો નહીં હાલતો ને અરે ઘરમાં ડોશી બહાર જ નહીં ને કરવા દેતી ને હું તમારી બહાર આલું આ તો ખાલી સાહેબ ભેગા થઈને પણ હું લેવા પાડો સરપંચ, જોતો વાત કહું આપણે પેને બેહીન નક્કી કર્યું કે શું જીવણીઓ હતો કોને ખબર હતી કે આપણે જુગાર રમવા નીકળ્યા છીએ એવું. હા એ વાત અને સાચી. જીવણીઓ નહીં બાબુરા જંકી આવતો અને બાબુરો મોકલતો હોય તો અરે સરપંચ તમારી શી ખબર નહીં રમવાનો તો હું એ શોખીન છું હું હા. બાબુજીને કહું લે કહેતો છે ના મને સાબાન બતાવવાના જુદા છે તને ખબર નહીં અરે મારું કાછર કાઢવા બેસી રહ્યો છે અરે સરપંચ તમે આ યાર સેવા માણસ છો કોઈ હું કહું લે ખેમલા કે જે હવે મારા પાંચ પૈસા હોત હું એ રમવા ના હોત તો પોલીસ સ્ટેશન સીઓ ફોન કરી આવે છે કે અમે ચાલુ કર્યું છે એવું સરપંચ હા. આ તહેવાર છે લેવામાં હરિયો એમનામાં કાઢા પોલીસ એવું ના હોય ના
અત્યારે કોઈ નવરું નહીં, કમ્પ્લેટ પાક્કી બાતમી વગર કોઈ આવતું સુમા નહીં. કાકા હરિયો કાઢીએ 2 નંબરની વાત છે પણ કમ્પ્લીટ રમતા હોય ઈકણ જ અહીં છોથી ઊભા થઈ કેવા ગયો છે. વર્ષોથી આવી તો છો એટલે ભાઈ? ખેમા એટલે હું ખબર- કેમેરો ગોઠવેલો છે કા? હા એ વાત સાચી કરી નહીં ને ઉપર કેમેરો ગોઠવ્યો હોય, ઉડતો હોય તો એ ઉડતો નહીં કેમેરો, પણ તારા જેવો કોઈ ઉડે જાય છે ગામમાં, મને ખબર છે. ઈયો તો હાથમાં આવી ગયો છે ને તો એની પોખો બરકી નાખ્યો મેં. એવા ઉડાડશું ને તો વાય ફરી નહીં કે. આમાં મારે શું લેવા દેવા, હું તો આવતો નહીં એ બાજુ તમારા પાસે. આ તો ખાલી ગામમાં જતો તો કેટલા પૂછ્યું. તાર જીવન આવી તો જોઈ છે ટાઈમો અમે તહેવારોમાં અમે બધું બંધ કર્યું. ખેમા બોલે બોલે અમે ચાલુ કરી દો. હા અમે બધી સેવાનો કામ ચાલુ કરીને જ છે. ખેમો કે હે રી. બાબુજી અમે થોડું બોલાય છે મને. બોલવા માંડ્યો છે ને હાવ. હા હો બોલવાય મોડ્યો છે ને રમવા એ તૈયાર તો જ છે. બધું સારું થઈ જ જાય. પણ બાબુજી આપણા ગામમાં એક ખોટું થાય છે હા પાછું. હું ખોટું આ થયું? મારા કેવું નહીં પણ તમારા મોઢા પર કહી દઉં છું. બોલો, આપણા બોલો. ગામની આબરૂ જાય છે. અરે બાબુજી કાલે પોલીસ આવી હતી આપણા ગામમાં. આપણા ગામમાં એક જ જુગાડીઓ રમતો નહીં, હા. કોઈ છોકરીએ બાજી પકડતું નહીં, તો પોલીસ શું કા બોલાવો છો કે ખાલી ખોટું પોલીસનું પેટ્રોલ બારો છો? અરે મૂર્ખા જેવા છો કે તમે? હું મૂર્ખો છું. પોલીસ કોણ બોલાવે છે? તમે કોને કીધું? કાલ જીવનને પાડી હતી ને પોલીસ નથી આવી ગામમાં? મને- કાલે આવી હતી. સરપંચ મી પોલીસ સ્ટેશન ખરું ને આપણે ત્યાં ફોન કર્યો તો કીધું સાહેબ અમારા ગામમાંથી કોઈ કેસ બનવો જોવો નહીં અને કોઈ રમતું નહીં, એમના માબાની કોઈ જરૂર છે નહીં એવું કીધું છે ને મી. તો આવું છું ક્ષમતા અને કે અમે તમારા ગામમાં આવતા નહીં કે બાબુજી તમારા ઉપર વિશ્વાસ છે અને તમારું ગામ તો કેટલી સેવા કરે છે, કેટલા જમણવાર કરે છે, કેટલું દોન કરે છે અને ઈ શોકન ચુકાડ્યા હોતા છે. બાબુજી તમે કહો છો કે પોલીસ ના આવતી હોય તો બરોબર છે પણ તમે પેલું કહેતા હતા પેલું હંતાઈ ના આવે જીસીબી વાળા આવતા હોય તો એ જીસીબી નહીં મૂર્ખા, એલસીબી. હા એ રહ્યું એ ખેમા એની મને ખબર ના હોય, કોક હંતાઈને આવતું હોય. અત્યારે કેવી રીતના સીઆઈડી કરે ખબર? કોક વળી શાકની લારી લઈને આવે, કોક વળી બકરો સારતું આવે, કોક વળી ભેંસોનો દલાલી બનીને આવે. મર્ડર થયો તે રીતના આવે યાર. પણ આ તો કદાચ ઇવન બાતમી મળી હોય કોકને ગોમ વાળો હોય ને ફોન કરી દીધો હોય કે મોટો જુગાર ચાલે છે તો આવું કર્યું, પણ મેં નહીં કીધું કશું એ. કાલ પોલીસ આવી છે અને 2 દાડા મળી સાયરન નતું વાગ્યું. આખા ગામમાં બધા કહેતા હતા કે બપોરે ઊંઘવા નહીં દેતા. કાલ જીવણીએ પોલીસ જોઈ છે. એમ નહીં તમને મગજ છે કે નહીં? સાયરન તો અત્યારે નાનો છોકરો રમકડું લાવ્યો હોય તોય વાગતું હોય. અરે ગાડીનું કશું વાગ્યું તો હતું. નહીં ખેમા હક પેટ્રોલ બાટતા. આપણું આપણું હું ફેર પડે છે. અને જો. બાબુજી તમે તાર ના બોલાવતા હોય તોય રોજ બોલાવો. કહી દો કે ફેર વટા પડે મારજો. નહીં. તમે બધા ખોટા વેમો છો. ભગવાન આ બસ મેં કોઈને કીધું નહીં કશું એ. ભગવાનના શોખન. અરે ભગવાન આ બસ આમ મેં તો કોઈને બરોબર. નહીં કીધું. આપણા ગામમાં જુગાર રમાતો નહીં. હો એ ફેર હું કાકા. ફરતો. અને સરપંચ જો આટમ છે કદાચ 2-4 છોકરો રમું તો હું વધો છે મારું કોઈ લઈ હના જાઉં. ના રમું, હના રમું. આ તો વાત છે. આબરૂ સરપંચને નહીં કાઢવાની ગામની. હા તો પછી તમે મારા ઉપર હુકા બેસો છો? હું કીધું હોય એમ કહો આ છો. તો એમ કહેતો તો ખાલી ખોટું પેટ્રોલ હુકા ભરાવો છો. ફોન ના, કરાય નહીં. હું તો એમના કહું ભાવ છું. તો વધો નહીં. ઘેર થઈને જીએ ફોન કરી દેજો કે અમારા ગામમાં જુગાર ના નથી ના રમાતું. ખેમા ના હોય તો લાય તાર ફોનમાં હાલ જ કરી દઉં. મારા પાસે ચોક ફોન છે. બાકી હા, આવા કહી દઉં. જીવણિયાઓનો ખોટો ખોટો નામ લઈને તો પાછા વાપરતા નહીં હો. પણ હું કહું એની વાર રાખજો, કદાચ કોઈ બકરો સારતું હોય, કોઈક ભેંસોનું દલાલી હોય, એનાથી ચેતીને રહેજો. આ પણ તમે તો રમતા નહીં. મારા શું અમાર મગજ? જો વકરાની કૂકરાની વાર રાખવાની આવે છે. હા, અરે પછી આટલી બધી હું કરવા ચિંતા કરો છો? સારું મેલો ચાલ હું કેળો લેવા જાઉં છું. ગોમો વેચવાનો? 200 કિલો લેતા આવું. હા થોડો વધારે લાવજો કે. અપ્પાવાનો છોકરાને વેચવા જેને અપ્પા ના, કર્યો ના, હોય બરોબર કોઈ છે બધો. તોય તાર ફોન કરો. અને મકાયો લાવું થોડો. ના ના બરોબર છે. બરાબર. બરોબર છે. ઘણાડીમાં કોક લાવજો કા કોથળો એક કેવડો. કેવડો બનાવરાઈએ હા, આપણા એ ગામમાં. બરોબર. એને ડોશીને અપ્પા કર્યો તો લઈ જાય કે ઘેર. મફળી મારે લાવી નહીં જા ખાવું. મફળી શેકીને હાલવા બધાને. એટલે બાબુજી મેરો કાઢવાનો ગમો. મૂર્ખા મેળો તો આખા ગામમાં હોય જ છે કે આખા હા, વાંધો જગતમાં નહીં. મેળો હોય ખબર કેમ નહીં પડતી મેળા ગોપાળા બધા કેમ મફળી એટલે? વેચે છે જેને ખાયો ખાય. ખાલી કેળો ને કેવડો બે લાવું છું. આવ. બરોબર. બરોબર છે. અને જે હાલવું હોય હાલજો, પછી કહેતા ના કીધું ને તું. આપણે તાલે 250 રૂપિયા. બાબુજી આ સરપંચ પાંચી લઈ લેજો. એટલે સરપંચ તો હાલશે જ. કોઈ સરપંચ પાસે ભિખારી નહીં થઈ જાય કોઈ સરપંચ. લે બાબુજી 500. ઓપરેશન થવું છે થા પથરીનું. બાકી સરપંચ પૂન કરવા પાછા નહીં પર. એટલે રાતી રાતી દવા અને તમારે કોઈ હાલવા જેવું હોય તો પછી નહીં એટલે મારા તને પૂછીને દવાખાને જવાનું. જોડિયા. તું કોઈ ડોક્ટર છે? પૂછું તો અલ્યા એ તો તહેવાર કરીને જવું હું હતો સર. હા એ વાત સાચી. તું કાઢી નાખતો હોય તો વાય ઊંઘી જાઉં. કેમાં? તું ડોક્ટર છે જીવણિયા? હું જઉં તાને. આલજે 500. દવાના આમાં મોઢું હું બગાડી નાખે છે.
પૂંજમાં હાલવાના છે ખેમા. એમ નહીં મારા બાબુ આ બંડલ લઈ લઈને હું કા રખડવું પડે પણ હું એમ કહું છું દવાખાને જવાનું તું એમાં લાવે તો લ્યો. અરે હેળો ત્યાં સુધી બંડલ લઈને ફરે છે આ રોમ ભરી છે લખી દઉં છું હાવ હો જાઉં છું ઈ તારે કોઈ આલ્યું હોય તો આ લક કદી એ નહીં હોય તું ખાલી જ રહેવાનો તમે બોલો ખાલી કરી દીધો કને હાલ દીધા લે કને હાલ દીધા અમે જો લઈ જાય છીએ દવાખાન માટે અમે તો તારા પાર માં જાઉં છું ને નહીં માગે પણ હારી જો એ ખેમા વાત કરતા પેલા વરરાજ એ સરપંચ આ ખેમા દવાખાને જવાનું હોય તો બંડલ લઈને ના ફરાય ઘેર મેલા તારે ખોવાઈ જાય પૈસા તને હું ચિંતા જીવણી આ પૈસાની ખેમાના અલે ભોણા તારે પૈસા કોઈ મજૂરી કરીએ તાણા આવીશ નહીં કોક લઈ જાય હું કહું ખેમા મેરામ ફરવાની હેબુ હેડો હેડો મારા હું કા ના તો તું જા મારી જા. આમ ગીધામાં રૂપિયો નહીં સોનો મોનો ઘેર તાક સગડો નો હવાજ માર કર્યા તો ખરી નીકળ લારી કાઢવાની છે ઉની ઉની મફરી નહીં તે કશો વાંધો નહીં, હું બાજુમાં ઉભો રહ્યો એટલે તને કોઈ પેછાડી કોઈ વેપાર કરવા ઉપર નહીં રાખવાનો સોનો મોનો ઘેર જા મળે જાય લંકારી વાત જો ખેમા અમે ના હોય તો મેરામ પેલા ખૂણા ઉભા છીએ અમે આ બાજના ખૂણા ઉભા છું. કશો વાંધો નહીં ચકડોળ માં ભેગા થયું હારું મને ખબર છે તમે મેળામાં નહીં જતા પણ હું આવું જ છું તમારી શેરી શેરી હોર રાખો મને ખબર છે પણ જુગાર તો નહીં રમવા દેવાના તમને કોઈની એ આજે ફરીથી તો દોડાવા તો છે જ. શેરી શેરી જવું પડશે અરે શિયા શિયા ખૂણા રમૂતી છે મોણા આ તો બધા હતા ને એટલે વાત લાડીની કરી હતી મફળીઓની ને કહું તારા મામા હું મેરા મફળીઓની લાડી કાઢછી કશું કાઢવાનું નહીં એ તો મને ખબર પડી જાય હતી પેલો જીવણીયો બકાણ હતો ને એટલે કીધું માર મોમો વાત ફેવરી નાખી અત્યારે ખરા ને જે કરવું હોય ને બધું પ્લાનથી કરવું પડે મોણા પણ પેલા બે નુકસાન ખબર પડે તાને કા મફળીઓની વાત કરી દે રે ખબર પડી જાય એ આપણા જેવા કેલાળી જ રમવાના તમને ખબર પડે છે મોણા આવી જાય ને તો જેમ બને એમ ચાલુ થઈ જાય તો સારું કારણ કે અત્યારે ખરા ને માણસો ખરા ને હોશિયાર થઈ ગયા ઓય છે રાખવા છે મામા ઓય. વાઈજ રાખવાનું છે આ મોહણોના વલ્લા કોઈ નહીં આવે હા આખા ગામમાં બધા ફરે બાકી સમસણમ કોઈ જોવા ના જાય ઈમાં જગ્યા પાસ કરી સાત તમે તાણ ગમે તે પણ ગમે તેવું ખરાબ કામ કરવાનું હોય ને કાળું કામ એ સમસોણામાં જઈએ ને તો કોઈ ચિંતા જ નહીં નિકાલ કોઈ ના આવે અને સરપંચ ને હારું લ્યો આપણા મોરી આવી ગયા છે હેરો કે હવે છો સુધી ચાલી લે હો જીવતા જીવ સમસોણામાં લઈને આવ્યા છો. ખેમા, કશો વાંધો નહીં હોય એકાદો પટી જાય ને તો સીધો કુઠી બહારવાનો ના ના કોઈની કુટી નહીં બાળો હળો કરો ચાલુ હળો ખેમા ઘણા લેટ છો તમે ઘણા ઢીલા હો ખેમા ટાઈમ હેડતા નહીં મોહણમ તો અમે કોઈ નહીં આવવાનું ખેવા સાચી છે. ચાલુ આ જોજો દવાખાનાની ફાઇલ સેવી કોમમાં આવે તો જો તું ધ્યાન રાખ બરોબર કશો વાંધો નહીં અમે ત્રણ જણા રમદે ખમી ના હટતો તો ઘેર જતો રહેજે બીજો ને વરાવ છે ચાલુ કરો તમે શ્યા ખમી કહો પટીઓ તો મારો છો એ તો ગામનો સરપંચ છું એટલે આબરૂ નહીં કાઢવાની મારે પેલા બાબુરાન છે બી આલી બધી અમે એના મગજમાં જે નેકરી છે કે આ માણસો કશું કરતા જ વાત નહીં સાચી છે. હેડો કે વેચો વાતોનો વળો કર્યા વગર ચાલુ કરજો નાખો 500 પેલા બાદશાહ જો બરોબર અને કેમાં મારે શું કરવાનું ના હોય તો ક્યાં ઢોલકી લઈ આવ પડી હોય તો ઘેરથી હોય બેઠે બેઠે વગાડે જાય ડુમ 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 સાચી વાત છે. એટલે મારો હોય ઢોલકી નહીં વગાડવાની દાવ પરાય મારો અને તમે કશું નહીં લાયા ચોકન છે મારા પાહન પરાસ ના મનમાં કે મોહણમ જવા છે એટલે કશું લઈને આવ જવાય રોજના રોજ તો મારું લોહી ના પીવાનું હોય કાલે આલ્યા તા તો ખરા ખેમા વાતોમાં ટાઈમ જાય છે આવતો નહીં હું તો ચાલુ એમ કરજો કહું છું આ પનોતી ખોટી હંગાતી લઈને ફરું છું હું તો કહું છું અના ગ્રાહક ખરાબ હશે ને તો આપણા કુવા ઉતારશે અરે પનોતી નહીં જા. તું પનોતી છું હું હનો પનોતી એ ના, સરપંચ, ઝઘડા કરતા નહીં. પનોતી કને કીધો રમવા દો તું પણ લેજો. બખાડો કર્યા વગર રામો અમે. પેટ લેજો. એક બગાડશો નહીં બધો. રમવા છો કે લડવા છો ખેમા ઓના એ પછી તારો બૂટ જ મારા ઉપર ફેવર્યો તો નહીં મારા પૈસા જ્યાં હતા સાંભળો મારી વાત આટલો દોન પચી જવા દે અમાર બે જણાનો પછી તમારું ચાલુ કરીએ એટલે મારો બૂટ પડે એટલે પનોતી થઈ ગયો એમ પેલા ખ્યાલ એટલે સરપંચ મારો બૂટ પનોતી છે ના ના હારવાના હોય હારી જો ને બધું બધો આ નાટક તો બધો. બોનો છે તમે રમજો તારા નાટક તમે બોલશો નહીં નહીં. એને હું નાટક કેવું કર્યો નાટક કર્યો કેવું નાટક કર્યો એ ભણા. કાલ બાજી ચડતી હતી અને મારા ઉપર બૂટ તમારો ફેવર્યો ને એટલે જ આમ આખી જિંદગી પડતી રહી છો હજી ચડતી થઈ છે તારા વાત કરો છો તે જિંદગી પટી રહી છે ને 500 ની કેમાં જો હળો હું તો વચ્ચે લબારા ના કરે કહી દે નકર મારું મગજ જहाँ તો ટોપી લેવાય નહીં રવાય
પટી ગયું હવે લઈ જાઓ. આ કચો પચો મને આલ્યો છે હોની નોટ પૈસા નહીં, કાગળ છે. 500 ની તો બધી તારા પાસે રાખવાની. ભિખારી પહાન તો રોકડા જ હોય નોટો ના હોય. ચાલુ કરો જોવાનું ચાલુ કરો હેડો વાજ્યો. હાલ તો આપણે કેમાં? ભાલો મને જોઈ લે આજ. કેમાં જોજે ખાલી ખોટો ટાઈમ નહીં બગાડતો. પૈસા નહીં નાખ્યા અમુક કોઈ નહીં તૈન પત્તામાં ખાલી ગોલ્લસ છે ટોપી વાળો મેલી દે હેર. કેમાં બાજી ઓળખાતી જ નહીં લાવે ને લે કોણ લાવી તું બાજી? નહીં ઓળખાતી, 2 દાડાથી તો રમીએ છીએ. આ બાજીમાં ગોલ્લો જ ચાલે. મત તમારા કરમમાં હોય માં કોઈ શું કરે? આ તો હિમલામ બોલ્યા છે ને આવી ગયો છે. સરપંચ ચાલુ કરો 1500 નું બનાડો. 1500 1500 એટલે કેમાં 100 હડો રમીએ છીએ. રાખ ઉતાવળ કર કે હું જોવું છે. મારી બાજી શું જઈ? અરે કોઈ બુદ્ધિ જેવું શકે નહીં. તમારી બાજી તો કે મારી બાજી કા જોવો છો? સો તો મરાયો. તે 100 મરાયામાં મારી બાજી છે તમારે જોવાની આવે છે. તારો હાથ હારો કેમાં? અમો તમારો હાથ હારો હોત ને તો મેં ગોલ્યો ના આવત. એના પરથી કોઈક ભારે આવત. પટી ગયું ખોલે. અને ખબર હતી આમાં કશું નહીં રણજીત આપવાનું. છે મામા ખાલી શું છે આપણે બેઠા બગાડ્યું ને સરપંચ જો અશ્કરે બગાડ્યું ને ઘરે લગાડ્યું ને મારી બાજીને. ના હોય તો ઘેર બેહી રહેતા હોય તો હું કરવા આવો છો કોકની બાજી બગાડવા? દર વખત નહીં લઈ જોય. ઉઠ ભમરા રાખો જા. વાત કરું છું તે હું ભમરાર છું. ચાલુ રાખજો કેમાં. મારો દાન આલ્યું આ કચો પચો બધી. આ પછી લઈને લે ભૂત થઈને ઘેર નાહી દો છો ને મોના. તરસ પટી જાય આમ. કાલનો તો હાચવું છું. આ સુધી મેં હાચવ્યો છે તને. ઓને શાંતિથી રમવા તો નહીં દેવા. મારા પાસે પૈસા છે પણ મારે નહીં રમવું, પણ ઓને શાંતિથી નહીં રમવા દેવા. આ જોક આખો ગોમ પડ્યું છે રમવાનું, પણ ઓય મોહળોમાં રમવા બેસ્યા છે. એવા મનથી કે કોણ આવવાનું છે હોય કણ, પણ એવા શું ખબર છે કે જીવનને બધી ખબર છે. ઓહો જોક દાન ચાલુ કરી દીધા છે. તો પેલા હંતાઈ જવા દે પછી સાયરન વગાડું. હું વાંધો નહીં. કેમાં બાબુરાય છો બકાયો આજે. જોરદાર બકાયા બાબુ. વિલન આપણા ગામમાં બાબુરો જ છે. અને એનો પારેલો ખરો ફલો મુસાર હા. એ નાવ પડે ભરોસો નહીં. ના ના સરપંચ ના પાણ બાજી હું કા પસાડો છો? એક પત્તા સિવાય પત્તું નહીં આવતું. પણ ના હોય તો ઉકા પસાડો છો બાજી ધાડીને મેલતા હોય તો 1000 નું થઈ ગયું. હજી એકો નહીં આવ્યો. 1500 ના છે મી. બીજા 1000 પટી ગયો. મીઠી દીધી હલાય. મિલ દીધી. એ તો જો ખાલી રંડી જ હતી. જોક શેવી પટીઓમાં આવે છે. ઈવન શું ખબર સખાતો જીવન વગાડે છે. હા આજે પાછા પૈસા મેળીને જ્યાં છે થોડા ઘણા. ના હોય તો પૈસા વેણી લેવા દે. દોડતા દોડતા ઓમ જ જાય. ના હોય તો ઓન ઘેર તો પોકાર દેવા પડશે. ઓના શેરી શેરી વગાડતો વગાડતો જવા દે. અરે ઉભા તો નહીં જ રે. ઉભા રહો તમે શોપિંગ તો હો. ગમો કોમ ભેગા થઈ જવું પડશે. કેમાં? પોલીસની ગાડી છે નજીક ખાઈ જાય છે. શોમા કાકા હલતા નહીં. ચકલું એ ફરક કોના જો? મોનો ના મોનો શોમા કાકા ગાડી ખરી રે આપણો 2 જણો પાડી ગયેલી છે. જો આટલા જ આવે છે કે નહીં? આટલા જ ઊભી રહી છે. બોલે કે દબાઈ રહે બોલતો ના. આ જોવા ઓની તાકાત તો જોવો. અને આમ તો કે અમે કોઈનાથી નહીં બીવાતા, પણ આ 3 દાડોથી આ સાયરન વગાડું છું ને એવા નાહે છે. આ 4 જણા સેવા દોડે છે. આમ તો પાછા વાઘની વાતો કરે છે અને આ જીવનને બકાવતા હતા કે નહીં રમવાનું, આમ કરવાનું છે ને તેમ કરવાનું છે. પણ આજે પૈસા થોડા ઓછા મળ્યા છે. હું કાલે તો ખાસા બધા પૈસા મળ્યા હતા, પણ આજ ઓછા પડશે. આમ તો પૈસા આવી જવા જ ને તો મારે થોડું રમવા થાય કે હોય ના રમાડ તો કોઈ નહીં, પણ બીજા તો રમવા જવા થાય કે. જીવણીય જેવો અવાજ નહીં. અરે ગાડીનું સાયરન બંધ થઈ ગયું. વૈકણ તો ઊભી નહીં રાખી ને ગાડી. રાગે રાગે જોજો. આ જીવણીઓ બોલતો હોય એવું નહીં લાગતું.
આવો આવો ગાડી આવી છે ગામમાં. આ તો જીવનની ગાડી છે, જેવી તેવી ગાડી નહીં આવો કે ખબર પડે. રમો રમો સેવા રમો છો. હા જોયું, આ સાયરન તો કેટલું કોમમાં આવ્યું મારા. દોડા દોડા હા કાઢી નાખ્યો બધાનો. આ ગાડી કોઈ જીવનની જેવી તે બુદ્ધિ વગર શરમ વગર તું આખા ગામમાં બધા ઉલ્ટો પડે. એ ખેમા ચોકા પૈસા લઈ લો. ખેમા મારા પૈસા પેર ચંપલ પેર ચંપલ. હજી તને તો હાલ નહીં, સરપંચ પાસે લઈ જાવ તાને તને ખબર પડશે. હા ખા પણ ખેમા મેં એવું કર્યું. બંધ કર ચલાવવાનું, બંધ કર. બંધ થઈ ગયું. અરે ખબર હજી તો તારો હા કાઢી નાખવાનો છે. તને તો શરમ આવે છે કે નહીં લ્યા? આ રાશિ અમે જુગાર રમ્યા છે, તને નહીં ગમતું લે? ખેમા પણ તમે મને રમાડવા ના પાડો છો એટલે હજી તો તારી અમુક ખબર પડશે તને. એ ખેમા જવા દો કે યાર, સરપંચ નો તો નહીં દેવાનો. તી તો થઈને દાડો થી ઊંઘ હમ કઈ નાખી છે અમારી હેઠ. એ ખેમા સિવાય નાઠા તો પેડીઓ ભરાઈ જશે પણ અમે નહીં વગાડું. પણ તારા મામાનો હપ ચડે છે. હા પેલો એકો ખેંચીને ભરજો હપતો હોય ને એવી તારા મામાનું હપ ચડી છે. મજા તો હમ આવશે. કેવી રીતના દોડાય છે ને, જે રીતના બધી પટ્ટીઓ મેલાય છે, જે રીતના દંડા મેલાય છે. ખેમા જવા દો કે યાર. એ શોમા કાકા દેખાય તો કોઈ એક ધોતિયા વાળો ને એક પેન્ટ વાળો બે ફટ્ટુ એ જોડિયા ચાલુ કર લે. ચાલુ કર. ખેમા જવા દે કામ નહીં. હમણાં સેવા પટ્ટી મેલી તો હો અવાજ હોબળ્યો નહીં કે પટ્ટી મેલી નહીં. સાયરન નહીં વાગતું. કોઈ જ આવે છે. આ નહીં પોલીસની ગાડી. ઓય હો આવો પોલીસની ગાડી. અને આ રે મોટો જમાદાર. આ જમાદાર બંધ કર લે પકડો છો મા કાકા. આ પોલીસની ગાડી ચાલ્યો ઓમાં તમને બિહારીને લઈ જવાના છે. આયો ખરો ને એની લંકારી રંબા નહીં દેતી એટલે આપણે નહીં રંબા દેતો. આ ત્રણ દાડાથી ગામમાં સાયરન વગાડે છે ને, એ આર્યો જ વગાડે છે આ ટેપમાં. એ પોલીસ નથી આવતી. ના આર્યો ઈકણ આવતો તો આપણને હેરાન કરતો તો. આ ડબલું વગાડતો તો આને. નહીં કરવું અમે ચાલુ. જો અંકલ આ તો પેલા ઘરનારા ઓઠામાં ભાડી ગયો તો ને, ઈ બેહી ગયા ને અમે શમો કાકોને બે જણા ભાડી ગયા. હા જોજો મને આટલી બધી હું રી આવતી હતી આપણા ઉપર. મારું એ જ કેવું છે. અને કાલે પાછી અને એમ નહીં કાલ તો તારા બાપાનું ગોબરિયાનું હું જતું હતું તું લેવાય. ભૂલ થઈ જાય મારી. ભૂલ થઈ ગઈ છે. ભૂલ નહીં થઈ જાય. કાલે પેલી રેડ પાડીને પૈસા લઈ ગયો છે શું જા કાલે તો આજે તો અને આજે લઈ ગયો છે. દોડીને હા નીકળી જો તઈ દાવાથી. પોલીસ બંતે બહુ સારું ગમે છે. અને ખબર નહીં પછી કેવો માર પડે છે. અરે હફડા તો મારી વાત. ભૂલ થઈ જાય. આ તો હવારે તો આપણા પાસે નહીં છે બકાતો તો કે સાહેબ મને ગાડી લઈને ભેગા થયા હતા બાઈક લઈને. હા હું અસલ સાહેબ હતો જી. હું ભેગા થયું. હાલો હું તો કહું છું બીજું સરપંચ તમે બધા હતા તા હું આની કાઢી બધી. તારી હિમાલય અમારા કોકનો જીવ જતો રહ્યો હતો. આ સાયરન છો વાગતું હતું. અમારા ધબકારા કાલે ભીખમાં હું એટલું દોડ્યો છું ને તે આખું શરીર દુખાય છે. દોડવાનું મારે જ વળી. ખિસ્સામાં ખરા ને પૈસા તો છે જ ને. પૈસા કાઢ. નહીં એક ઉધાર ગાલી દે અને ના હોય તો કેસ હું લખાવું છું અને હું અને માઈકા લાવું છું. હેલો કાલે પૈસા લઈ ગયો તો શું જતા ને ખેમા વપરાઈ ગયા. અરે 50,000 વપરાઈ જા. બોલ હાચું પૈસા લે. ખેમા વાગે છે યાર. બોલ હાચું બોલ. પૈસા લેતા છે સારું લાગે છે. પૈસા દેખે મને નહીં આલી દે નકા ઓલી ગોળી તેલ કાઢશું. નહીં લેવા લઈ લે વેચી મારે હું. એ ખેમા મારો ફોન એક જ છે. બીજો પૈસા ચાર હોય છે. હું તો કહું છું લઈ લેજો. લઈ લેજો મને પોલીસ સરપંચ જતો બરોબર છે હો કુટ્યો નહીં ભૂલ કરું બસ. ભૂલ તો તે મોટામાં મોટી કરી છે. મારો તહેવાર બગાડ્યો છે મુસાર. કરજો કોને પેલા બાજી રમત છે એવી કેસ કરીને તમે એ ખેમા એવું નહીં. કોની ગોગર આઠમ જેલમાં જ થવી જોવા. અરે ડોગલું સાથે લાવ્યો તો લે. ડબલું લઈ લઈને મને બી વરાવે છે જો કે એ સરપંચ જવા દે કામ નહીં આવી. અને ફોર્મ નથી લાવો. એ સોમલા એવું નહીં કરવાનું સોમલા. મને જવા દો. હું તમારા પૈસા આલી દઉં અને તમે તાર રમો. પોલીસની હોર મું રાખ્યો બસ. તઈ દાળ અમે સૌ પોપટ જેવો બોલ્યો રસ્તા ઉપર આવ્યો
અમન જો મારી ભૂલ નહીં કરું. કેટલા પૈસા હતા? 50,000 હા 50 લીધે. લે પકડ તારો ફોન. કાલે હવારે અને આજ છેરી કદી હાલ પોલીસ- હવારે નહીં અત્યારે હાલત. અત્યારે લઈ અમે બેસીએ છીએ ભાઈ. આજ છેરી કદી પોલીસને કે બાબુરાને કીધું કે મેં જુગાર રમે છે તો મારી ઢોલ જેવો કઈ એ નાખશું ચોબડી ઉતારી નાખશું અને તારી. ચોબરું ચંપલ ના કોમ માં નહીં આવે એવું કરીને મેલશું પૈસા લઈ આને પૈસા લઈ લંગરી અમે પણ બેસીએ આવીએ છીએ. છીએ, જા. હેડો, આપણો ચોબે આવો ખેમા. પૈસા લઈ એ આવો. ડબલું મેલતો હોય ને પૈસા લેતો હોય સારું લેતા ચોકડી આય, ચોકડી આય હાલ. હેડો. હવે મુંડો તો કેતો આપરો જ પારેલો છે કોક નહીં જોતા નહીં કેવો થોડો માણસ કહેવાય. બાબુજી કહેતા હતા કે ગામમાં ગાડી નહીં આવતી અને આ જો પોલીસ બનીને પાછા આપણને બકાવે છે. આઈડિયા માર્યો છે પાછો. જય માતાજી મિત્રો, આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ તો અચૂક કરો. જય માતાજી.